જે રીતે જંગર મુકામે પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે અમારી વિધાનસભાની અંદર જે રીતની સરકારના સહયોગથી પીજીવીસીએલ વિભાગના સહયોગથી અને ગીર ગંગાને સાથે રાખી અમરેલી કુકાવાવ જે મારી વિધાનસભા છે એ અનુસંધાને કુકાવાવ વિસ્તારની અંદર 45 જેટલા તળાવનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। આજે 45 જેટલા ઇટાસી દરેક ગામના પાદરે જશે અને આજથી જ એમને કામગીરીની શરૂઆત કરવામાં આવશે। સરકાર જે રીતે ખેડૂતોને ઉપયોગ થવા માટે કામગીરી કરી રહી છે એનું કોઈ પેરેક ઉદાહરણ હોય તો આ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્ય મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે લોકોની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ પણ હાજર રહેવાના હતા, પણ હરિયાણાના ઇલેક્શનના કારણે તે પોતે ત્યાં હોવાના કારણે પહોંચી ગયા નથી। આપણા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેવાના હતા, એ પણ આપણું ગૃહ ચાલુ હોવાના કારણે એ પણ પહોંચી ગયા નથી, પણ બધાએ શુભેચ્છા આપી છે। ફરી હું જંગર ગામના દાતાઓશ્રીઓને પણ અભિનંદન આપું છું કે આખા ગામને સોલાર પ્રૂફ ગામ બનાવ્યું, એમાં દાતાઓએ જે સહયોગ આપ્યો એ દાતાઓને પણ ભાઈ શ્રી હરેશભાઈ વસાણી અને સમગ્ર એમના પરિવારને પણ અભિનંદન આપું છું અને ગીર ગંગા પરિવારને પણ અભિનંદન આપું છું કે જે રીતે સરકારની યોજનામાં જોડાવા બદલ અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે એ પ્રકારની કામગીરી જ્યારે અમરેલી વિધાનસભાની અંદર થઈ રહી હોય ત્યારે 45 ગામના એક સાથે તળાવ થશે એ રાજ્યની અંદર પ્રથમ દાખલો બનશે કે કુકાવાવ વિસ્તારની અંદર 45 ગામમાં 45 સાથે એક તળાવ બનશે। એક આપણા ખેડૂતો માટે ખૂબ સારી વાત છે અને સરકારનો સવિશેષ આભાર પણ માનું છું।